ચાલો સમજીએ કે બ્રિટિશ શાસન દરમિયાન ભારતનું આર્થિક શોષણ કેવી રીતે થયું. એક વાત તો સાચી છે કે ભારત ક્યારેય ગરીબ દેશ નહોતો. તો સવાલ એ છે કે બ્રિટિશ રાજમાં એવું તે શું થયું કે ભારત ગરીબ બની ગયું? આનો જવાબ બ્રિટિશરોની શોષણ નીતિમાં છુપાયેલો છે. ચાલો જોઈએ. આ માટે દાદાભાઈ નૌરોજીએ ડ્રેન ઓફ વેલ્થ એટલે કે સંપત્તિના નિકાલનો સિદ્ધાંત આપ્યો. તો શું લઈ જવાયું? જમીન મહેસૂલ, કર, લશ્કરી ખર્ચ અને ઘણું બધું. આનું પરિણામ એકદમ સીધું અને સાફ હતું. ભારત ગરીબ બનતું ગયું અને ઇંગ્લેન્ડ અમીર. બ્રિટિશરો આવ્યા એ પહેલાં ભારતનું હાથવણાટનું કાપડ આખી દુનિયામાં વખણાતું હતું. પણ પછી બ્રિટને ભારતના બજારોમાં સસ્તું મશીનથી બનેલું કાપડ ઠાલવી દીધું. એની સીધી અસર એ થઈ કે લાખો કુશળ ભારતીય કારીગરો બેકાર થઈ ગયા. આ જ પ્રક્રિયાને ઇતિહાસમાં ભારતનું બિન ઔદ્યોગિકીકરણ કહેવાય છે. ખેતીમાં શોષણ માટે પણ નવી રીતો આવી, જેમ કે જમીનદારી અને રૈયતવારી પ્રથા. આ બધી પ્રથાઓનો મતલબ એક જ હતો: ખેડૂતો પર ભારે કરનો બોજ. અને પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે ભયંકર દુકાળમાં પણ કર માફ નહોતો થતો. પણ એક સવાલ એ પણ થાય કે શું રેલવે ખરેખર ભારતના વિકાસ માટે હતી? ના, રેલવેનો અસલી હેતુ હતો ભારતનો કાચો માલ બહાર મોકલવાનો અને બ્રિટિશ માલ દેશભરમાં વેચવાનો. બ્રિટિશ રાજમાં 30થી પણ વધારે મોટા દુકાળ પડ્યા હતા. વિચાર તો કરો, અહીં લાખો લોકો ભૂખે મરી રહ્યા હતા અને છતાં ભારતમાંથી અનાજ ઇંગ્લેન્ડ મોકલાઈ રહ્યું હતું. બસ આ રીતે એક સમયે આત્મનિર્ભર રહેલો દેશ હવે પરાધીન બની ગયો. આ બધાનું પરિણામ? દેશમાં ચારે બાજુ બેરોજગારી, ગરીબી અને ખેડૂતો પર દેવાનો બોજ. તો સ્પષ્ટ છે કે બ્રિટિશ શાસન વિકાસનો નહીં પણ શોષણનો સમયગાળો હતો. અને આ જ આર્થિક શોષણની પીડામાંથી આઝાદીની લડતની ચિનગારી પ્રગટી.